એક્ઝામ્પલ 1. પોઝિટિવ વાક્ય, મહેશ અમદાવાદ જઈ રહ્યો હતો. નેગેટિવ વાક્ય, મહેશ અમદાવાદ જઈ રહ્યો ન હતો. ઇન્ટ્રોગેટિવ વાક્ય, શું મહેશ અમદાવાદ જઈ રહ્યો હતો? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં મહેશ સબ્જેક્ટ છે, અમદાવાદ ઓબ્જેક્ટ છે અને જવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વોઝ અથવા વેર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મહેશ એક વચન નામ હોવાથી મહેશની સાથે વોઝ આવે છે. વર્બ એટલે કે જવું. જવુંનું અંગ્રેજી ગો થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ગોનું ગોઈંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે અમદાવાદ. અમદાવાદનું અંગ્રેજી ટુ અહેમદાબાદ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી મહેશ વોઝ ગોઈંગ ટુ અહેમદાબાદ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વોઝ અથવા વેર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મહેશ એક વચન નામ હોવાથી મહેશની સાથે વોઝ આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે જવું. જવુંનું અંગ્રેજી ગો થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ગોનું ગોઈંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે અમદાવાદ. અમદાવાદનું અંગ્રેજી ટુ અહેમદાબાદ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી મહેશ વોઝ નોટ ગોઈંગ ટુ અહેમદાબાદ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વોઝ અથવા વેર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મહેશ એક વચન નામ હોવાથી મહેશની સાથે વોઝ આવે છે. સબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વર્બ એટલે કે જવું. જવુંનું અંગ્રેજી ગો થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ગોનું ગોઈંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે અમદાવાદ. અમદાવાદનું અંગ્રેજી ટુ અહેમદાબાદ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોઝ મહેશ ગોઈંગ ટુ અહેમદાબાદ એવું થાય છે.